ભૂપેન્દ્ર પટેલે ધારાસભ્ય યોગેશ પટેલની સાથે મુલાકાત કરી। મુખ્યમંત્રીએ ધારાસભ્ય યોગેશ પટેલને ખબર અંતર તેમના પૂછ્યા। ધારાસભ્ય યોગેશ પટેલ સનસ્ટ્રોકના લીધે હાલ સારવાર હેઠળ છે। ધારાસભ્યએ વિશ્વામિત્રીમાં દૂષિત પાણી છોડવાનું બંધ કરાવવા માટે રજૂઆત કરી હતી। અમદાવાદથી ભરૂચ સુધી તળાવ લિંક કરી નર્મદાનું પાણી ભરાવવા માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી। ત્યારે તળાવમાં નર્મદાનું પાણી ભરાવવા માટે અપીલ કરી ધારાસભ્ય યોગેશ પટેલની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી। મુખ્યમંત્રીએ ધારાસભ્ય યોગેશ પટેલની હાલ ખબર કેવી છે ખબર અંતર તેમણે પૂછ્યા। ધારાસભ્ય યોગેશ પટેલ સનસ્ટ્રોકના લીધે તેઓ સારવાર હેઠળ છે અને હાલ તેમની તબિયત કેમ છે તેની ખબર અંતર પૂછવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનુ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। માનુ, સીએમએ એમએલએની મુલાકાત લીધી, શું વધુ વિગતો? રાધા, આજે મુખ્યમંત્રી વડોદરામાં હતા, રાત્રિ રોકાણ કર્યું, ત્યારબાદ બે કાર્યક્રમોમાં હાજરી આપી। વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ છે એનું નિરીક્ષણ કર્યું અને ખાતમુહૂર્તનું લોકાર્પણ પણ કર્યું, જે વિકાસ કામો છે એનું। ત્યારબાદ એમને યોગેશ પટેલની મુલાકાત લીધી, જે સિનિયર ધારાસભ્ય છે અને છેલ્લા 3-4 દિવસથી હોસ્પિટલમાં હતા। સનસ્ટ્રોક લાગવાના કારણે બીમાર પડ્યા હતા અને હોસ્પિટલમાં હતા, એટલે એમના ઘરે જઈ અને મુખ્યમંત્રી એમના ખબર અંતર પૂછ્યા। આ દરમિયાન યોગેશ પટેલે મુખ્યમંત્રીને એક બે રજૂઆતો પણ કરી કે જે રીતે વિશ્વામિત્રી નદી અત્યારે ઊંડી અને પહોળી થઈ રહી છે, પરંતુ એમાં ગંદા પાણી છોડવામાં આવી રહ્યા છે, એ બંધ કરવામાં આવે। આ ઉપરાંત અમદાવાદથી ભરૂચ સુધીના વિસ્તારમાં જે તળાવો છે એમાં નર્મદાનું નદીનું પાણી ભરવામાં આવે, કેનાલ પેરેલલ જ જઈ રહી છે, આ તળાવો લિંક કરી અને તળાવમાં પાણી ભરવાનું આવે એવી પણ એક રજૂઆત કરી છે। એટલે સિનિયર ધારાસભ્ય છે યોગેશ પટેલ, એમના ઘરે જ મુખ્યમંત્રી એમના ખબર અંતર પૂછી અને એમની મુલાકાત કરી હતી અને યોગેશ પટેલે આજે વિવિધ રજૂઆત કરી હતી, એ પણ મુખ્યમંત્રીએ સાંભળી હતી। જી રાધા। માનો આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।